નમસ્કાર દોસ્તો, ગોલ્ડન બોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જે મુદ્દા પર ચર્ચા કરવા માટે મળ્યા છે એ તમને ખ્યાલ છે, પાછળ લખેલું તમે લોકોએ જોયું છે કે જીપીએસસી પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફારો થયા. ઘણા લાંબા સમયથી એક અટકળો ચાલી આવતી હતી કે શું પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફારો થવાના છે તો શું ફેરફાર થવાના છે. જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પેપર ચેન્જ થશે, સાથે સાથે માર્ક વધશે ઘટશે, આવા ઘણા બધા સવાલો આપણી સામે હતા. એ તમામે સવાલોનો આજે અંત આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ આપણી સામે આવી છે. ઘણા લોકો એને ક્રિટિસાઇઝ કરે છે, ઘણા લોકો એની નિંદા કરે છે, ઘણા લોકો ફેવરમાં છે. એ મુદ્દામાં આપણે નહીં પડીએ કે શું ડિસ્પ્યુટ છે, કયા મુદ્દા છે, સારું છે, ખરાબ છે, કયા મીડિયમના વિદ્યાર્થીઓ માટે સારું ખરાબ, એ મુદ્દા સામે આપણે અત્યારે નહીં ચર્ચા કરીએ. મહત્વપૂર્ણ મુદ્દા આપણી સામે જે છે એ પહેલાં તો જાણીએ કે નવી પરીક્ષા પદ્ધતિ શું છે. હવે જે આપણે એક્ઝામ ફેસ કરવાની છે એમાં મહત્વપૂર્ણ કયા પ્રશ્નપત્રો હશે, કેટલા માર્કના હશે, કેવા પ્રકારના હોઈ શકે છે. જો હજી ડિટેલ નોટિફિકેશન બહાર નથી આવી, એક્ઝેક્ટ સિલેબસ મેઇન્સનો બહાર નથી આવ્યો આપણી સામે. એમણે માત્ર એક મોટો ઢાંચો ગેઝેટ નોટિફિકેશનમાં રાજ્યપાલના હસ્તાક્ષર સાથે બહાર પાડ્યો છે. તો આપણને ઓવરઓલ પરીક્ષાની પેટર્ન કેવી હશે એ ખ્યાલ આવશે, પણ હજી એની અંદરની ડિટેલ, GS1માં કયા સબ્જેક્ટ હશે, GS2માં કેટલા સબ્જેક્ટ હશે, અથવા તો કેટલા માર્કના કેટલા ક્વેશ્ચન હશે, આવી બધી ડિટેલ હજી પણ આપણી સામે નથી આવી. એ બધી ડિટેલ એપ્લિકેશન અથવા તો જે એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. વર્તમાનમાં આપણી સામે જેટલી મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. ચલો, તો પહેલા તો આપણે થોડી કમ્પેરિઝન કરશું કે જૂની એક્ઝામ સિસ્ટમ હતી, જૂની એક્ઝામ પેટર્ન હતી, એ કયા પ્રકારની હતી, નવી એક્ઝામ પેટર્નમાં શું ફેરફારો આવ્યા છે. સાથે સાથે યુપીએસસીનો થોડો ઘણો ઇન્ફ્લુઅન્સ પણ નવી એક્ઝામ સિસ્ટમ ઉપર આપણને જોવા મળે છે. વધારે આમ તો કહી શકાય તો લગભગ 70-75% જેવું પ્રમાણસર આપણી એક્ઝામ હવે નવી પેટર્ન જે છે એ યુપીએસસીની સમકક્ષ છે. બહુ માર્જિન ફેરફાર આપણી સામે આવ્યો છે યુપીએસસીથી. ઘણી બધી નજીક આપણે જતા રહ્યા છીએ યુપીએસસીની. એ પ્રકારની પેટર્ન આપણી સામે આવી છે. ચલો, તો પહેલા ઓલ્ડ પેટર્નની વાત કરીએ કે ઓલ્ડ પેટર્નમાં શું હતું. જૂની આપણી જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ હતી એમાં આપણે કયા મુદ્દા ડીલ કરવાના થતા હતા. પછી ધીમે ધીમે નવી એક્ઝામ પેટર્ન આપણે જોઈશું. તો મુખ્યત્વે જૂની સિસ્ટમમાં આપણે 3 સ્ટેજમાંથી જતા હતા: પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. આ 3 સ્ટેજમાંથી આપણે જે છે પસાર કરતા હતા ક્લાસ 1-2 બનવા માટે, GS બનવા માટે, ગેસ કેડર મેળવ્યો કે જેટલી પણ ક્લાસ 1-2ની બીજી પોસ્ટ છે એ આપણને ખ્યાલ છે નોટિફિકેશનમાં આવતી. તો મેજરલી 3 લેયર આપણી સામે આવતા જૂની એક્ઝામ પદ્ધતિ પ્રમાણે. પ્રિલિમમાં તમને બધાને ખ્યાલ છે 200 માર્કના 2 ક્વેશ્ચન પેપર આપણી સામે આવતા, ટોટલ 400 માર્ક આવતું અને આમાંથી આપણું રિઝલ્ટ તૈયાર થતું. એટલે કે ઓવરઓલ 400 માર્ક્સ હતા આપણી સામે અને એની જ સામે 400 ક્વેશ્ચન પણ હતા. એનો મતલબ એવો થશે કે 1 માર્ક 1 ક્વેશ્ચન. આ પ્રકારની સિસ્ટમ આપણી સામે પ્રિલિમમાં સામે આવતી. 400 માંથી સીધું આપણું માર્ક કટ ઓફ ઉપર જતું કે ભાઈ 180, 168 જે પ્રકારનું જે કટ ઓફ આવતા એ ઓવરઓલ ક્યાંથી આવતા? 400 માંથી. 400 માર્ક, 400 ક્વેશ્ચન, સીધા 2 પ્રશ્ન, 6 કલાક. ધ્યાન રાખશું, 6 કલાકનો સમય હતો. અહીંયા 3 કલાક, અહીંયા પણ 3 કલાક. ટોટલ 6 કલાકનો આપણી પાસે સમય હતો 400 ક્વેશ્ચન એટેમ્પ કરવા માટે. 400 માર્કમાંથી આપણું કટ ઓફ તૈયાર હતું. આ જૂની સિસ્ટમ છે. આગળ વધીએ. મેઇન્સમાં કેવી માથાકૂટ હતી? તો મેજરલી મેઇન્સમાં આપણે જોવા જઈએ તો 6 જેટલા ક્વેશ્ચન પેપર આપણી સામે આવતા હતા અને બધા કેવા હતા? કમ્પલસરી હતા. બધા ક્વેશ્ચન પેપર, 6 પેપર ટોટલ હતા. દરેકનું વેઇટેજ 150 માર્કનું હતું અને 6 પેપર આપણી માટે કમ્પલસરી હતા. એટલે કે બધા એટેમ્પ કરવાના છે. બધાનું મેરિટ લિસ્ટ તૈયાર થતું, એમાં ઇન્ક્લુઝન હતું, કમ્પલ્સન હતું. તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે લેંગ્વેજ, ગુજરાતી 150 માર્ક, અગેન ઇંગ્લિશ
ઇઝ અ સેકન્ડ લેંગ્વેજ, 150 માર્ક. એસે 150 માર્ક, પણ 50 માર્કનો એક, એવા 3 એસે હતા આપણી સામે. એના આધારે આ બધું તૈયાર થતું. પછી GS1, GS2, GS3 ના ક્વેશ્ચન આપણી સામે આવતા હતા, જેમાં મેજરલી જીઓગ્રાફી, હિસ્ટ્રી અને કલ્ચર GS1 માં સમાવેશ થતા હતા. અહીંયા તમે જોશો તો પોલિટી, પબેડ અને એથિક્સ, અને અંતમાં તમે જોશો તો સાયન્સ ઇન ટેક, એની સાથે સાથે ઇકોનોમી અને કરંટ અફેર. બહુ સ્પષ્ટપણે સમજવો જોઈએ વિગત એ છે કે આ બધા સબ્જેક્ટ નું સમાન વેઇટેજ હતું 50 માર્ક. 50 માર્કનો એક સબ્જેક્ટ, એવા 9 સબ્જેક્ટ ટોટલ આપણી સામે આવતા. અગેન આમાં પણ ફિક્સ હતું, તમારી સામે જે છે એ 5 ક્વેશ્ચન આવશે બધાના, અને એવા એક ક્વેશ્ચનના 10 માર્ક, એવા 5 માર્ક એક ક્વેશ્ચનના આવશે. એનો મતલબ કે GS1, 2 અને 3 ત્રણેયમાં ઇન્ડિવિજ્યુઅલી 15 સવાલો આવશે, અને દરેક સવાલ 10 માર્કનો હશે. 15 × 10 = 150. તો અગેન આ પણ 150 માર્કનું આપણી સામે હતું. બીજો જે ફેઝ હતો આપણો, એમાં ટોટલ GS1, 2, 3 ના ગણશો તો 450. એસના મેં કીધું 50 × 3 એટલે 150. અગેન અહીંયા 150, અને બંને લેંગ્વેજ ભેગી થઈને 300 માર્ક. આ હતું ટોટલ વેટેજ આપણું મેથ્સનું. અગેન આમાં પણ ટોટલ તમારું 900 માર્કનું મેઇન્સનું લખાણ હતું, ડિસ્ક્રિપ્ટિવ. એટલે 900 માર્ક તમારે સેકન્ડ ફેઝમાં તૈયાર કરવાના, એટલે કે મેઇન્સમાં, મુખ્ય પરીક્ષામાં 900 માર્કનું. અને અંતમાં ત્રીજો ફેઝ, જેને આપણે ઇન્ટરવ્યુ કહીએ છીએ, એ આપણી સામે હતું 100 માર્ક્સનું. અને આ મહા મેરાથોન યાત્રા પૂરી કરીને અંતમાં એક અમુક વ્યક્તિઓ જે ક્લાસ 1, 2 બનતા, જે પાસ થતા, ફાઇનલ પીડીએફમાં ટોપમાં લિસ્ટમાં આવતા, એમાંથી 1000 માર્કનું વેઇટેજ હતું ટોટલ. આમાંથી ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થતું. 1000 માંથી જનરલી આપણને ખ્યાલ છે 400 ઉપર, 450, ઘણી વખત 420, ઘણું ટફ હોય તો નીચે જતું રહે. એ બધી માથાકૂટ જે છે ક્યાંથી થતી? 1000 માર્કમાંથી. આ હતી ફિક્સ પેટર્ન. 6 મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન પેપર તમારી માટે કમ્પલસરી હતા. 6 ક્વેશ્ચન પેપર છે, એના માર્ક તમારા ફાઇનલ મેરિટ લિસ્ટમાં ગણાતા. પ્રિલિમના આપણી સામે ગણાતા નહીં. એ 400 માંથી માત્ર તમારે ક્વોલિફાઈડ કરવાનું હતું. એટલે કે પહેલું સ્ટેજ ક્લિયર કરીને સિલેક્ટ થવાનું હતું મેઇન્સના કેન્ડિડેટના લિસ્ટમાં, અને બીજું અને ત્રીજું ફેઝ આપણું ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવતું. ક્લિયર છે? આ હતી વિગત જૂની. હવે આ એક ઇતિહાસ છે. હવે જોઈએ નવી પેટર્ન. નવી પેટર્ન યુપીએસસી થી બહુ વધારે પ્રભાવિત છે. યુપીએસસી જે વર્તમાનમાં જે એક્ઝામ લે છે, ટોટલ માર્ક તમે જોશો તો 2025 માર્ક છે એમના, ઇન્ક્લુડિંગ ઇન્ટરવ્યુ. 275 માર્કનું ઇન્ટરવ્યુ છે, બાકીના 1750 માર્ક છે એ મેઇન્સના છે. એમાં બધા પેપર આવી જશે. એની ઘણી બધી પેટર્ન જીપીએસસી સીધી અપનાવી લીધી છે. ઘણા બધા ક્વેશ્ચન પેપરના માર્કિંગ સાથે એ પેટર્ન આપણે અપનાવી લીધેલી છે. તો આપણે એ પણ જોશું કે આપણી સિસ્ટમ છે એ કેવી છે અત્યારે જીપીએસસીની, જે આપણને ગેઝેટ નોટિફિકેશનમાં મળી છે, અને યુપીએસસીનું સ્ટ્રક્ચર વર્તમાનમાં કેવું છે. મેં જેમ અગાઉ તમને કીધું એમ, હજી આપણી જે સંપૂર્ણ વિગત છે એ આપણી સામે નથી આવી, એક્ઝેક્ટ પેટર્ન સામે નથી આવતી. કેટલા ક્વેશ્ચન હશે, કેટલા માર્કના કેટલા ક્વેશ્ચન હશે, આ વિગત આપણી સામે હજી નથી આવી. અગેન આ વિભાજન પણ જે નવું છે GS1, 2 એ પણ આપણી સામે નથી, એ હજી ભવિષ્યમાં થશે. પણ જે માર્કિંગ સિસ્ટમ છે એ યુપીએસસીની બહુ નજીક છે. તો ન્યૂ પેટર્ન આપણે જોઈ, અને હંમેશા સાહેબનો એવો એપ્રોચ પણ રહ્યો છે. હસમુખ સાહેબ ઘણી જગ્યાએ બોલી ચૂક્યા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ફેસ કરે, યુપીએસસીમાં જાય, ગુજરાતનું રેપ્રેઝેન્ટેટિવ છે જે એ વધે ત્યાં, એટલે કે યુપીએસસીને લોકો એટેમ્પ્ટ કરતા થાય, ગુજરાતના ઉમેદવારો પણ ત્યાં પહોંચે. તો એ પ્રકારનો એક પ્રયાસ આપણને અહીંયા પણ જોવા મળે છે એક્ઝામ પેટર્નમાં, કે કઈ રીતે જીપીએસસીમાં પણ હવે યુપીએસસી ટાઈપની એક પેટર્ન ફિક્સ કરી અને વિદ્યાર્થીઓ એને ફેસ કરી અને ધીમે ધીમે યુપીએસસીના લેવલ પર આવતા જાય.
જો એક્ઝેક્ટલી નવી પેટર્નમાં સરકારે વર્તમાનમાં જે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે એમાં કેવા મુદ્દાઓ એમણે રજૂ કર્યા છે, જૂની પેટર્નથી કઈ રીતે અલગ છે, યુપીએસસીની કઈ રીતે નજીક છે, બે સિસ્ટમ હું તમને કહીશ. ચલો, નવી પેટર્નમાં સૌથી પહેલા શું થયું તો 3 સ્ટેજની વાત કરીએ. પ્રિલિમ જે આપણી સામે હતી 400 માર્કની એને હવે 200 માર્કની બનાવી દીધી છે. 200 માર્કનું ક્વેશ્ચન પેપર હશે. અગેન આની માટે તમને 3 કલાક મળશે. દુવિધામાં એ બાબત પર છોડ્યા છે કે આ 200 માર્કના કેટલા ક્વેશ્ચન હશે. 200 ક્વેશ્ચન હશે જેના 200 માર્ક હશે, એટલે કે દરેક ક્વેશ્ચનનો 1 માર્ક હશે, કે પછી યુપીએસસીની જેમ એક ક્વેશ્ચનના 2 માર્ક અને 200 માર્કના 100 ક્વેશ્ચન. કેવું હશે, 200 ક્વેશ્ચન હશે કે પછી 100 ક્વેશ્ચન હશે? આ સવાલ છે આપણી સામે. એટલે એ હજી સુધી નોટિફિકેશનમાં નથી આપણી સામે આવ્યું, પરંતુ ફાઇનલ એડવર્ટાઇઝમેન્ટ એ મુદ્દો આવશે, આપણી સામે રજૂ થશે કે એક્ઝેક્ટલી પ્રિલિમનું સ્ટ્રક્ચર કેવું હશે. પણ હા, એ વસ્તુ શ્યોર છે કે અહીંયા 2 પેપર હવે નહીં હોય, માત્ર ને માત્ર એક જ પેપર હશે. 200 માંથી માર્ક જે છે આપણે આવશે ફાઇનલ કટ ઓફમાં. એટલે પ્રિલિમનું રિઝલ્ટ હવે 200 માંથી તૈયાર થશે, કટ ઓફ 200 માંથી તૈયાર થશે, જે યુપીએસસી ને સમકક્ષ છે. યુપીએસસીમાં પણ 200 માર્કનું એક પેપર હોય છે પ્રિલિમનું, અને જેમાંથી 100 ક્વેશ્ચન હોય છે યુપીએસસીમાં, જેમાં 100 ક્વેશ્ચન અને 200 માર્ક, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક. જીપીએસસી કેવું કરશે એ ભવિષ્યનો સવાલ છે. ચલો, તો પહેલું સ્ટેજ આપણને ક્લિયર થઈ ગયું કે હવે અહીંયા 2 પેપર નથી, માત્ર ને માત્ર એક જ પેપર છે, 200 માર્ક છે, અને કેટલા ક્વેશ્ચન છે એ આપણી સામે હજી પણ ખ્યાલ નથી. ચલો, પહેલો સ્ટેજ આપણને ખ્યાલ આવી ગયો, કેવું પરિવર્તન આવી ગયું. મેઇન્સની વાત કરીએ, જેમાં સૌથી મોટા ચેન્જીસ આવ્યા છે. મેઇન્સમાં બહુ મોટા ચેન્જીસ આવ્યા છે, ખરેખર કહી શકાય. તો યાદ કરો જૂની પેટર્ન, ઇતિહાસ આપણો, જ્યાં 6 પેપર હતા, સીધે સીધા બધાના 150 માર્ક, 900 માર્કમાંથી પસંદ કરો અને પાસ થાવ. હવે એવું બિલકુલ નથી. હવે શું કર્યું છે એમણે? લેંગ્વેજની વાત કરી મેં, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના 150 માર્કના ક્વેશ્ચન પેપર આપણી સામે આવતા મેઇન્સમાં. હવે એમણે શું કર્યું છે? 300 માર્કના લેંગ્વેજની વાત કરીએ, ગુજરાતી અને ઇંગ્લિશ, આ બંને ક્વેશ્ચન પેપર, એટલે કે આ બંને ભાષાઓના પેપર હવે 300 માર્કના કરી નાખ્યા છે. કેટલા માર્કના થઈ ગયા છે? 300 માર્ક. તો તમને એમ થશે કે વાહ સાહેબ, આ તો બહુ સારી વસ્તુ છે, હવે અમે આમાં વધારે માર્ક ખેંચી આવશું. પણ તો અગેન તમારો ઉત્સાહ ઓછો એ જાણીને થશે કે આ બંને પેપર કમ્પલસરી નથી, માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ છે. આ ગણાશે એની ફાઇનલ મેરિટ લિસ્ટમાં. ક્વોલિફાઈંગ છે. જેમ તમે પીએસઆઈમાં હમણાં દોડવા ગયા હતા, તો તમે 25 મિનિટમાં દોડો કે 20 મિનિટમાં દોડો કે 21 મિનિટમાં દોડો કે 24 મિનિટમાં દોડો, તમારે માત્ર પાસ કરવાની છે રનિંગ. વધારે ઝડપી દોડવાથી વધારે માર્ક મેળવવાના નથી. એવું એ જ પ્રકારની પ્રણાલી, ક્વોલિફાઈંગ પ્રણાલી આપણને હવે આ બંને લેંગ્વેજમાં જોવા મળશે. ગુજરાતી અને ઇંગ્લિશમાં માત્ર ને માત્ર પાસ થવા પૂરતું તમારે કામ કરવાનું છે. પાસ થવા પૂરતું એનો મતલબ શું થાય? 25%. જો 325% મને સારું મેથ્સ ફાવતું હશે તો 75 થશે. 75 માર્ક લઈ આવવાના છે આ બંનેમાં. માત્ર તમારે 75 માર્ક આમાં, 75 માર્ક આમાં. એટલે તમે આ સ્ટેજમાંથી ક્લિયર થઈ જશો. પછી તમારા ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે આને કોઈ સંબંધ જળવાશે નહીં. એટલે બહુ મોટો ફેરફાર આપણને અહીંયા મળ્યો છે કે આપણી લેંગ્વેજ જે છે ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ જે ગુજરાતીમાં બહુ સારા માર્ક મેળવીને પોતાનો એક એડવાન્ટેજ મેળવતા હતા, એ હવે નહીં મેળવી શકે અહીંયા, કારણ કે એ હવે ક્વોલિફાઈંગમાં છે અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં એ આવવાનું નથી. ચલો, આ તો વાત થઈ ક્વોલિફાઈંગ. તો સાહેબ આપણું મેરિટ કઈ રીતે બનશે? મેરિટ માટે એમણે અલગ યોજનાઓ ઘડી છે. ટોટલ 7 ક્વેશ્ચન પેપર છે, એમાંથી 2 થઈ ગયા ક્વોલિફાઈંગ. હવે વાત કરીએ 5 ક્વેશ્ચન પેપર આપણી સામે આવશે હજી પણ. બીજી આપણે એસેની વાત કરીએ તો એસેમાં જેમ જૂની પેટર્ન હતી 150 માર્ક, 50 માર્કનો એક, એવા 3 એસે. અહીંયા એમણે શું કર્યું છે? 250 માર્ક છે, પરંતુ આ 250 માર્ક કેટલા એસેના છે? 5 એસે છે 50 માર્કના, કે પછી યુપીએસસીની જેમ 125 માર્કનું માત્ર એક એસે, 1000 થી 1200 શબ્દોમાં? એ પેટર્ન છે કે પછી 5 ક્વેશ્ચન રાખશે 50 માર્કના? એ સવાલ જીપીએસસી હજી પણ છોડ્યો છે અને એ તમને એડવર્ટાઇઝમેન્ટમાં જોવા મળશે. પરંતુ એટલું કન્ફર્મ છે કે એસે 250 માર્કનું પેપર તરીકે સામે આવશે. ચલો, હજી 4 ક્વેશ્ચન પેપરની વાત કરીએ તો GS 1, 2, 3,
4, આ GS 1, 2 અને 3, આ બંને સોરી આ ત્રણેય આના માર્ક આપણી સામે આવી ગયા છે સેમ. 250 માર્કના GS 1, 2 અને 3 ના પેપર આવશે આપણી સામે. પણ ક્લાસિફિકેશન કઈ રીતે છે, વિગત કઈ રીતે છે, GS 1 માં કયા સબ્જેક્ટ છે, GS 2 માં કયા સબ્જેક્ટ છે, GS 3 માં કયા સબ્જેક્ટ છે, એ આપણને ખ્યાલ હજી પણ નથી. કારણ કે એ વિગત આપણી નોટિફિકેશનમાં નથી, ગેઝેટ નોટિફિકેશન. સંભવત જે વિષયો જૂના હતા એ આવી શકે, અથવા તો અમુક વિષય જેમ કે સોસાયટી છે, ઇન્ટરનેશનલ રિલેશન છે, આ પ્રકારના સોશિયલ જસ્ટિસ છે, આ પ્રકારના ટોપિક અથવા તો મુદ્દા નવા આવી શકે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે. કારણ કે યુપીએસસીમાં એ પ્રકારના મુદ્દાઓ છે. તો હવે આમાં કયા સબ્જેક્ટ એડ કરશે એ ભવિષ્યનો સવાલ છે. પરંતુ હા, આના માર્ક 250 છે બધાના. અને બહુ ધરખમ ફેરફાર કહી શકાય એવું છે ચોથું પેપર, જેને નામ આપ્યું છે એથિક્સ. એથિક્સ જો તમે જૂની પેટર્નમાં જોશો તો એથિક્સ GS 3 નો એક પાઠ હતો કે જ્યાં 50 માર્કના એક સબ્જેક્ટ તરીકે GS 3 માં સમાવેશ થતો હતો. 50 માર્કનું એથિક્સ એટલે કે 5 ક્વેશ્ચન આવતા. પણ હવે એનું એનલાર્જમેન્ટ થઈ અને એના માર્ક થઈ ગયા છે 250. આખું 250 માર્કનું એક સેપરેટ એથિક્સનું પેપર પણ હવે મેઇન્સમાં એડ થઈ ગયું છે. એટલે જો તમે મુખ્ય પરીક્ષામાં કમ્પલસરીમાં ગણશો તો કમ્પલસરીમાં આટલું છે, 5 ક્વેશ્ચન પેપર છે, બધાના માર્ક સરખા છે. ટોટલ તમારું આન્સર રાઇટિંગ અહીંયા થશે 1250. એટલે બહુ વિશાળ પોર્શન આપણને અહીંયા મુખ્ય પરીક્ષામાં કમ્પલશનમાં આવ્યો છે, પણ ફેરફારો સાથે આવ્યો છે. અગેન આ બધાના માર્ક કેટલા, સોરી સમય કેટલો હશે એમાં કોઈ ફેરફાર નથી. હવે હું તમને એ પણ વિગત કહી દઉં કે યુપીએસસીમાં આની પેટર્ન કેવી છે. મેં અગાઉ તમને કીધું એમ કે યુપીએસસી શું કરે છે, અથવા તો ચલો ઇન્ટરવ્યુની વાત કરી લઈએ એટલે જૂની પેટર્ન પૂરી થઈ જાય, પછી આપણે કમ્પેરિઝન કરીએ ઇન્ટરવ્યુ સાથે, સોરી યુપીએસસી સાથે. ત્રીજા ફેઝમાં આવી, ત્રીજો સ્ટેજ. ઇન્ટરવ્યુમાં મેં અગાઉ વાત કરી કે જૂની પેટર્નમાં 100 માર્ક હતા, અહીંયા એનું વેઇટેજ વધારી દીધું છે, 150 કરી દીધું છે. તો એ પણ આમાં એડ થઈ જશે. એટલે કે તમારું જે ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે એ ફાઇનલ રિઝલ્ટ જૂની જે સિસ્ટમ હતી એમાં 40% વધારો થયો છે. 1000 માંથી નહીં, હવે 140 માંથી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. સમય બધામાં છે પણ હજી 3 ને 3 કલાક જ છે. ક્લિયર છે. ઇન્ટરવ્યુનું ઇમ્પોર્ટન્સ હવે વધી જશે. જો અત્યાર સુધી તમે જોશો તો મેજરલી ઇન્ટરવ્યુ દેવા જતા લેતા લોકો છે, સિલેક્ટ થવા વાળા લોકો છે, આ રેન્જમાં ફરતા હતા બધા. જેને મેઇન્સમાં સારા માર્ક છે, 900 માર્કમાંથી સારા માર્ક લઈ આવ્યા છે ને, એ આની રેન્જ થોડાક આગળ આવશે 60 તરફ, સિલેક્ટ થઈ જતા હતા. ઇન્ટરવ્યુનું બહુ મેજર હિસ્સો હતો નહીં અત્યાર સુધી, પણ હવે રેન્જ વધી ગઈ છે, 50 માર્ક એડ થઈ ગયા છે. તો ત્રીજા લેયરની તૈયારી પણ હવે બહુ સારામાં સારી રીતે કરવાની થશે ભવિષ્યમાં. એટલે કહેવાનો મતલબ કે મુખ્ય રીતે આપણું જે માર્કનું વેઇટેજ છે એ 1440% જેટલો વધી ગયો છે. ક્લિયર. આટલી ઇન્ફોર્મેશન માત્ર આપેલી છે અંદર. અને અગેન હા, વેઇટિંગ લિસ્ટનું સ્પષ્ટ કર્યું છે કે વેઇટિંગ લિસ્ટ નહીં હોય આટલી. અને સાથે સાથે એક એજની વાત કરી છે, તો ઉંમર વર્તમાનમાં એમણે 20 થી 35 સુધીની, અને જેટલા પણ લોકોને બાકીના જે અલગ અલગ વર્ગો કેટેગરી છે, SC ST મહિલા, એમને જે એક્સટેન્શન મળતું હતું એ મળવાપાત્ર થશે. આટલી વાત એમણે એક ફ્રેમ તરીકે કરી દીધી છે નોટિફિકેશન. આટલા મેજર ચેન્જીસ આવવાના છે. હવે કેટલા સવાલો રહી ગયા એ સવાલ ઉપર પણ વાત કરી લઈએ, અને યુપીએસસીની કેટલું નજીક જતું રહ્યું એ પણ હવે વાત કરી લઈએ. સવાલ એ રહી ગયો છે કે જે તમે માત્ર લખી નાખ્યું કે 250 × 5 કરી તો જવાબ 1250 આવશે. આમાં બહુ મોટા સવાલ તો એ છે કે ક્વેશ્ચન કેટલા હશે. તો વર્તમાનમાં ખ્યાલ નથી નોટિફિકેશનમાં, પણ જો યુપીએસસીની વાત કરી તો યુપીએસસી આને કઈ રીતે સેપરેટ કરે છે, તો મેજરલી યુપીએસસી આને આ રીતે સેટ કરે છે 10 + 10, 10 ક્વેશ્ચન 10 માર્કના, 10 ક્વેશ્ચન 15 માર્કના, અને આ રીતે એક ક્વેશ્ચન પેપર તમારું તૈયાર થાય છે. એટલે કે 20 ક્વેશ્ચન ટોટલ GS 1, 2, 3 માં. એસેમાં હવે સોરી એથિક્સમાં જે છે કેસ સ્ટડી ને એ બધું અલગ ડિફરન્સ છે પાછું. પણ GS ની વાત કરીએ તો સેપરેટ આ રીતે થાય છે. તો શું જીપીએસસી પણ એ જ પેટર્ન ફોલો કરશે યુપીએસસીની કે 20 ક્વેશ્ચન આપશે 250 માર્કમાં, કે કોઈ નવી પેટર્ન આવશે? એ હજી સવાલ છે. એ આપણને એડવર્ટાઇઝમેન્ટમાં સાથે જ ખ્યાલ આવશે.
તો આટલા મેજર ચેન્જીસ આપણી સામે આવે છે. હવે હું વાત કરું યુપીએસસી ને, તો યુપીએસસી ને કઈ રીતે નજીક છે. જે તમે 1400 માર્ક જોયા છે ટોટલ ફાઇનલ મેરિટ લિસ્ટના, અને જે 250 માર્કના હવે જે તમે ક્વેશ્ચન એટેમ્પ કરવાના છો, 10 ક્વેશ્ચનના 2 ભાગ સ્વરૂપે, તો કોઈ અલગ સેટ પણ તૈયાર કરી શકે. આમાં યુપીએસસીની ઝલક એ છે કે યુપીએસસીનું આખું જે ફ્રેમ છે એ 2025 માર્કનું. તમે જે 1400 માર્કનું ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો છો, યુપીએસસી 2025 માંથી કરે છે. તો ફરક શું છે? માત્ર ને માત્ર યુપીએસસી થી કેટલું ડિસ્ટન્સ છે હવે જીપીએસસી વચ્ચે? તો માત્ર એટલો જ ફરક છે કે અહીંયા ઓપ્શનલ નથી. ઓપ્શનલના 2 પેપર હોય છે દોસ્તો, 2 250 માર્કના હોય છે, એટલે કે ટોટલ 500 માર્કનું ઓપ્શનલ હોય છે. એ જીપીએસસીમાં નથી અત્યારે વર્તમાનમાં. બીજો ચેન્જીસ જોઈએ તો ઇન્ટરવ્યુના માર્કિંગ જીપીએસસીમાં 100 છે, સોરી જીપીએસસીમાં 150 છે, અહીંયા 275 છે. અહીંયા પણ 125 માર્કનો ગેપ છે. તો આટલું દૂર છે. હવે મામાનું ઘર કેટલે? તો મામાનું ઘર આટલે છે. હવે યુપીએસસી અને જીપીએસસી વચ્ચે આટલો તફાવત માત્ર રહ્યો છે કે ઓપ્શનલ નથી અને ઇન્ટરવ્યુનું વેઇટેજ વધારે છે. બાકી બધી પેટર્ન, બધી જે પણ ફ્રેમ છે આપણી એક્ઝામની, એ સમાન થઈ ગઈ છે. હજી અમુક ક્વેશ્ચન જે મેં તમને છોડ્યા છે, આ ક્વેશ્ચનનો જવાબ તમને ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ સાથે આવશે. કહેવાનો મતલબ છે કે આન્સર રાઇટિંગનો જે ભારણ છે એ બહુ મેજરલી વધારામાં આપણને જોવા મળે છે. તો જે વિદ્યાર્થીઓ શરૂઆતમાં આપણે જોતા કે ભાઈ હિસ્ટ્રીમાંથી કોઈ પણ સવાલ પૂછવામાં આવે આપણે GS1માં, તો GS1માં કેવું થાય કે ભાઈ ઐતિહાસિક અથવા તો પ્રાચીન કાળમાંથી સવાલ પૂછવા છે તો 5 જ ક્વેશ્ચન છે, 2-3 જે છે એ મોડર્નમાંથી આવશે. તો 2 થી 3 સવાલ આવશે. એટલે કે સિંધુ સભ્યતાનો પૂછાય તો ગુપ્તનો નહીં પૂછાય, મોરેનો પૂછાય, મોરેનો પૂછાય તો પછી પાછળ નહીં સવાલ પૂછાય. હવે એવું બિલકુલ નહીં થાય. બહુ ભારે પ્રમાણમાં એમની પાસે સ્કોપ છે કે જેટલા સવાલો જે ડિપાર્ટમેન્ટમાંથી પૂછવા હોય એ પૂછી શકાય એમ છે. ઘણા બધા ક્વેશ્ચન એમની પાસે છે પૂછવા માટે. એટલે બહુ થરલી તૈયારીની જરૂર પડશે. એનાલિટિકલ પાવર તમારો હોવો જોઈએ. જેમ મેં કીધું એમ કે એસે કઈ રીતે પૂછશે? એસે 50 માર્કના 5 પૂછશે, જે આપણી જૂની પેટર્ન છે એ જ પ્રમાણે, કે પછી જે સુધારો કરી અને યુપીએસસીને સમકક્ષ જવાનો જો ઈરાદો છે તો પછી 125 × 2 જ કરો, 125 માર્કનો 1, એવા 2 એસે પૂછી શકે. આટલા ચેન્જીસ વર્તમાનમાં આપણી સામે આવ્યા છે. તો આઈ હોપ કે આ પેટર્ન તમને ખ્યાલ આવી હશે. તો આનાથી વધારે પ્રકારનું કોઈ પણ હતોત્સાહિત થયા વગર તમારી જે મહેનત છે, તમે જે 1000 માર્કમાં પણ તમે મહેનત કરતા હતા એ જ મહેનત ઉપર કેરી ફોરવર્ડ થવાનું છે. વધારે પડતું વિચાર્યા વગર, વધારે સ્ટ્રેસમાં આવ્યા વગર, અને જે પણ પ્રકારના ચેન્જીસ આપણી સામે આવે એ એક્સેપ્ટ કરવાના છે. કોઈ પણ ચેન્જ ઓલવેઝ હાર્ડ હોય છે. શરૂઆતના ધોરણે જે છે એ હાર્ડ હોય છે. ભવિષ્યમાં આનાથી પણ લોકો ટેવાઈ જશે. સીસીમાં પણ આ જ ઘટના જોઈ, પીએસઆઈમાં પણ આ જ ઘટના આપણને જોવા મળી હતી કે જ્યારે પરિવર્તનો આવ્યા તો ઘણો બધો વર્ક જે એનાથી નિરાશ હતો. પણ હવે એક નોર્મલ વસ્તુ છે. તો જ્યારે પણ ચેન્જીસ આવે આપણે એક્સેપ્ટ કરીને આપણું બેસ્ટ દેવાનું છે. ક્લિયર છે? તો આ પ્રકારના ચેન્જીસ આવ્યા છે. કોઈ પણ બાબત GS 1, 2, 3, 4માં કઈ રીતે વિગત આવશે એ ભવિષ્યમાં જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે ક્લિયર થશે. તો મેજરલી આપણે જેટલા મહત્વના મુદ્દા છે એ કવર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં જો કોઈ સવાલો રહી ગયા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બાકી જેટલા પણ સમયાંતરે અપડેટ આવતા હશે એની સાથે આપણે ફરીથી મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.